ઈશ્વરની કૃપા પણ સમજવા જેવી છે. ઘણાની ફરિયાદ હોય છે કે ઈશ્વરની કોઈ કૃપા જ નથી. તમારા પર ઈશ્વરની કૃપા છે, પણ તમને એનો ખ્યાલ નથી. અમે ગુરુ કરેલા એટલે ગુરુની સાથેના સત્સંગ અને અનુભવથી અમે શીખેલા કે ઈશ્વરની કૃપા કોને કહેવાય. તમે ગુરુને કે ઈશ્વરને જાણ કરો કે નહીં કરો, તમે જે કર્મો કરો એમાં અડચણો આવે કે એમાં એ કર્મો કરતાં તમને કોઈ અદૃશ્ય શક્તિ રોકે. ઘણા એમ કે સારું આપણું નસીબ નથી એટલે કાર્ય પૂરું નહીં થતું. કાર્ય પૂરું નહીં કરવા દેવા પાછળ જે શક્તિ કામ કરે છે એને ઈશ્વરની કૃપા છે કહે છે. કાર્ય પૂરું કરવા માટે જે શક્તિ કામ કરે છે અને કાર્ય સફળ થાય છે એને પણ ઈશ્વરની કૃપા કહે છે. બરાબર છે. પણ કોઈ પણ કાર્ય કરો, કોઈ પણ કાર્ય કરો કે તેની પાછળ ધર્મ કે અધર્મ રહેલું છે, કોઈ પણ કાર્ય કરો ને તે કાર્ય કરતાં તમને અટકાવવામાં નહીં આવે તો એમ સમજો કે તમારા પર ઈશ્વરની કૃપા નથી. સમજો વાતને. જ્યારે કોઈ કાર્ય તમે જાણીએ અજાણીએ કરો છો અને એમાં અધર્મ છે, અગીતિત કર્મ છે, અને એ કાર્ય કરતાં તમને જો અટકાવે છે તો તેમ સમજો કે તમે કરેલા ગુરુ બનવાન છે અને એની ઉપર રહેલી ઈશ્વરી શક્તિ બળવાન છે અને એ ઈશ્વર તમારી હાથે છે. તમે પાપ કરો કે પુણ્ય કરો તમને કોઈ શક્તિ અટકાવે જ નહીં તો તમારા પર ઈશ્વરની કૃપા નથી. તમારા પુણ્ય સંચયથી તમારા દરેક પાપ અને પુણ્ય કરેલા કાર્યો સફળ થઈ જ જાય છે. એટલે અઘટિત કર્મો કરો તેમાં પણ સફળતા મળી જાય અને પુણ્યશાળી કાર્યો કરો એમાં પણ સફળતા થઈ જાય. ત્યાં તમને કોઈ અટકાવવામાં નહીં આવે. કેમ કે તમારા પુણ્યના બળથી, તપના બળથી તમને જે શક્તિ મળી છે એના આધારે કાર્ય તો સિદ્ધ થવાનું, પણ તમારા પુણ્ય હોવા છતાં તમને જો કોઈ શક્તિ અટકાવે ને સારું નરસું કર્મ એનો ભેદ તમને સમજાવે, કાર્યમાં વિઘ્ન આવે, કાર્ય કરતું અટકાવે, તો સમજવું કે તમારા પર ઈશ્વરની કૃપા છે. બ્રેક વગરની ગાડી, સમજી ગયા? બ્રેક વગરની ગાડી હોય તો એની પર કાર ચલાવનારનો અંકુશ રહેતો નથી અને એ કાર ચલાવનારની ઉપર ઈશ્વરની કૃપા તે સમયે હોતી નથી. એટલે આપણે ડ્રાઈવર છે, આપણું જીવન એ ગાડી છે અને એ જો બ્રેક વગરની ચાલે તો સમજી લેવાનું કે આપણી પર ઈશ્વરની કૃપા નથી ને આપણી ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ છે. સમજી ગયા? શુભ સવારના સંજય બોરીવાલાના સર્વે સખાઓ મિત્રોને પ્રણામ. શ્રી ગુરુદેવ દત્ત.